બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. જો તે સંખ્યાના અંકોનો તફાવત 2 હોય તો તે સંખ્યાઓ શોધવાની છે અને આવી કેટલી સંખ્યાઓ બને પણ કહેવાનું છે. પહેલા તો બે અંકની સંખ્યા એટલે શું કે જેની અંદર એક એકમનો અંક હોય અને એક દશકનો અંક હોય. માની લો કે આ 45 છે, તેમાં આ એકમનો અંક છે, આ દશકનો અંક છે. આવી બે અંકની કેટલી હોય તો કે 10 થી લઈને 99 સુધી. બરોબર, બધી બે અંકની સંખ્યા છે. તો બે અંકની સંખ્યાને મારે કેમ મેળવવાની તો કે પહેલા હું ધારી લઉં કે બે અંકની સંખ્યામાં એક અંક એકમનો હોય અને એક અંક દશકનો હોય. તો અહીં લખી લઈએ, ધારો કે એકમનો અંક x અને દશકનો અંક y. હવે આ પ્રમાણે એક સંખ્યા બનશે જેનું નામ આપશું આપણે મૂળ સંખ્યા. નોટ જો, આ બહુ કામનું છે, છેલ્લે જવાબ આ જોશે. એ સંખ્યા બને કેમ તો કે માની લો કે 45 છે, તો 45 બને કેમ તો કે જે દશકનો અંક હોય એને 10 વડે ગુણી એમાં એકમનો અંક ઉમેરો ને ત્યારે, એટલે કે 40 + 5 ત્યારે 45 બને. તમારે 61 મેળવવા તો એ બને કેમ તો કે દશકના અંકને 10 વડે ગુણીને એકમનો અંક ઉમેરો એટલે મળશે 40 + 1 = 61. તો અત્યારે આપણી પાસે આવી સંખ્યા છે, તો કેમ મેળવશું તો જોઈએ કે દશકના અંકને 10 વડે ગુણી, દશકનો અંક છે y, એને 10 વડે ગુણી એમાં એકમનો અંક ઉમેરવાનો. તો 10y + x આ આપણી સંખ્યા થઈ. ઓકે, હવે એને શું કીધું તો કે અંકોની અદલા બદલી કરતા. અદલા બદલી એટલે શું તો કે 45 ના 54 કરો, એટલે એકમનો હોય તે દશકનો ને દશકનો હોય તે એકમનો. તો અહીંયા લખીએ અંકોની અદલા બદલી કરતા. અદલા બદલી કરતા અંકોની અદલા બદલી કરો તો હવે એકમનો અંક કોણ થઈ જાય તો કે હવે એકમનો અંક y અને દશકનો અંક x. તો આ પ્રમાણે જે સંખ્યા બને એને નામ આપો નવી સંખ્યા. અને નવી સંખ્યા કેમ લખશો તો કે દશકના અંકને 10 વડે ગુણી એકમનો અંક ઉમેરો. તો yx ને 10 વડે ગુણ્યા તો 10x + y આ નવી સંખ્યા બની. હવે વાંચો, બે અંકોની એક સંખ્યા અને તે સંખ્યાના અંકોની અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 છે. એટલે અંકોની સંખ્યા અને અદલા બદલી કરતા મળતી સંખ્યા આ બેનો સરવાળો 66 છે. નોટ કરજો. તો કે અંકોની સંખ્યા એટલે કે આપણી મૂળ સંખ્યા પ્લસ નવી સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 66. તો મૂળ સંખ્યા શું છે આપી તો કે 10y + x અને નવી સંખ્યા છે 10x + y = 66. તો 10y + y એટલે 11y, x + 10x એટલે 11x = 66. બધામાંથી 11 કોમન કાઢી લ્યો. તો 11 કોમન કાઢો તો y + x = 66 ને અહીંયા ઉડાડી દો એટલે સીધા 6. પેલા x લખો તો x લખો તો x + y = 11. 66 ભાગ્યા 11 કરો એટલે આવશે 6. એને કહી દો પહેલું સમીકરણ. હવે શું કીધું તો કે તફાવત 2 છે. અંકોનો તફાવત 2 છે. જોજો, અંકોનો તફાવત 2. તફાવત એટલે બાદબાકી. હવે એકમનો અંક મોટો કે દશકનો અંક મોટો ની આપણે ખબર નથી. તફાવત 2 વાળી સંખ્યા જો આવી થાય, માની લ્યો કે 42 છે તો 4 માંથી 2 કાઢો તફાવત 2 થાય. માની લો કે સંખ્યા 24 છે તો 2 માંથી 4 કાઢો, ભાઈ 4 માંથી 2 કાઢો તોય, એટલે કે અહીંયા દશકમાંથી એકમ બાદ કરો તો પણ જવાબ 2 આવે, અહીંયા એકમમાંથી દશક બાદ કરો તો પણ જવાબ 2 આવે. એટલે કયું મોટું કયું નાનું એવું કીધું નથી. એટલે આપણે 2 વાર ગણવાનું થશે કે દશકનો અંક આ છે અને એકમનો અંક આ છે એમ કરીને. તો અહીંયા હું લખીશ એકમનો અંક મોટો, એટલે કે અહીંયા લખશું આપણે દશક માઇનસ એકમ. કેમ લખશું તો કે દશક માઇનસ એકમ બરાબર 2. તફાવત 2. તો આપણી પાસે દશકનો અંક પહેલામાં કોણ હતો? જો મૂળ સંખ્યામાં જ, નવી નહીં. નવી સંખ્યામાં દશકનો અંક y હતો, એકમનો અંક x હતો. તો અહીંયા લખશું y
માઇનસ એક્સ બરાબર 2 અને જે છે સમીકરણ નંબર 2 હરખું લખવું હોય તો માઇનસ એક્સ પ્લસ વાય બરાબર 2. આ સમીકરણ નંબર 2. જો 1 માંથી 2 નો સરવાળો કરો એટલે સીધો લોપ થઈ જશે તો એ લખો એક્સ એક્સ ઉડી જશે. જો તો સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 નો સરવાળો કરતા નિશાની બદલાવવાની નહીં તો લખો એક્સ વત્તા વાય બરાબર 6 માઇનસ એક્સ વત્તા વાય બરાબર 2. એક્સ એક્સ ગયા વાય વત્તા વાય એટલે 2y બરાબર 8 તો y બરાબર 4. આ y બરાબર 4 મળ્યા એ આ બેમાંથી કોઈ એકમાં મૂકી દો. અહીં લખો y બરાબર 4 સમીકરણ નંબર 1 માં મૂકતા તો મૂકો 1 માં તો x પ્લસ વાય બરાબર 6 એમાં x પ્લસ 4 બરાબર 6 તો x બરાબર 4 માઇનસ 6 તો x બરાબર 2. આ ક્યારે થયું તો કે દશકમાંથી એકમ બાદ કર્યા ને ત્યારે. હજી આગળ જાઓ અથવા કરીને જો ચોખવટ નથી કરેલી તો 2 વાર ગણવાનું ને 2 વાર ન ગણો તો અમે આગળ લખ્યું એમ લખી નાખો તો પણ ચાલશે. ચોખવટ કરીને હવે શું લખવાનું તો કે હવે એકમમાંથી દશક બાદ થાય તોય તફાવત 2 તો એકમ x છે દશક y છે તફાવત 2. આ બીજું. પેલું તો ત્યાં હતું જ અહીં અથવા કરીને કરવાનું છે. પેલું સમીકરણ તો આપણી પાસે હતું જ કે x પ્લસ વાય બરાબર 6 સીધો લોપ કરો x વત્તા x 2x બરાબર 8 તો અહીંયા મળશે મને x બરાબર 8/2 એટલે x બરાબર 4. એ x બરાબર 4 ને આ બેમાંથી કોઈ એકમાં મૂકી દો. x બરાબર 4 સમીકરણ નંબર 1 માં મૂકીએ ચાલો તો પેલું લખો અહીંયાથી x વત્તા y બરાબર 6 x ની જગ્યાએ 4 વત્તા y બરાબર 6 તો y બરાબર 6 માઇનસ 4 તો y બરાબર કેટલા મળ્યા 2. જો આપણે એકમમાંથી દશક બાદ કર્યો તો આ રીતે મળ્યું. હજી એનો જવાબ લખી દઈએ અને આપણે આપ્યું હતું મૂળ સંખ્યા. મૂળ સંખ્યા આપણી શું હતી તો કે આપણે અહીંયા મેળવેલી છે. જો આપણે મૂળ સંખ્યા ધારેલી હતી 10y પ્લસ x. 10y પ્લસ x માં આપણે બે જવાબ મૂકી દઈએ તો મૂળ સંખ્યા હતી આપણી 10y પ્લસ x. 10 એમ જ y ની જગ્યાએ મને 2 મળ્યા હતા અને x ની જગ્યાએ મને 4 મળ્યા હતા તો 20 પ્લસ 4 તો આપણી સંખ્યા આવી ગઈ 24. પણ આ ક્યારે તો કે મેં એકમમાંથી દશક બાદ કર્યા હોય ત્યારે. હવે એમાં ને એમાં જ બીજું મેં દશકમાંથી એકમ બાદ કર્યા હોય ત્યારે મારી મૂળ સંખ્યા શું થશે તો કે એ પ્રમાણે મૂળ સંખ્યા તો 10y પ્લસ x જ છે પણ ત્યારે મને x અને y કોણ મળ્યું હતું તો કે x બરાબર 2 અને y બરાબર 4. તો હવે હું એ મૂકી દઈશ અહીંયા તો ત્યાં x બરાબર 2 અને y બરાબર 4 તો આ આવશે 40 પ્લસ 2 એટલે કે 42. તો આપને પૂછ્યું હતું કે આવી કેટલી સંખ્યા બને કે જેનો આપણી સંખ્યા અને અદલા બદલી કરતા મળતી સંખ્યાનો સરવાળો 66 થાય અને તફાવત 2 થાય. આવી બે સંખ્યા મળશે 24 અને 42. જો આમાં તમને એમ કહી દીધું હોય કે દશક મોટો ને એકમ નાનો તો એક જ જવાબ લેવાનો પણ કાંઈ ચોખવટ નથી કરેલી એટલે આપણે કેટલા જવાબ આવશે 2.